નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા જે ફરીવાર શરૂ થઈ ચૂકી છે। નર્મદે હરના જયઘોષ સાથે પરિક્રમાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। વાવાઝોડાની સ્થિતિને લઈ અને પરિક્રમાને સ્થગિત કરવામાં આવી હતી। ત્યારે રેંગણ ઘાટમાં બોટ સેવાને પણ બંધ કરી દેવાની ફરજ પડી હતી। જો કે હાલ વાતાવરણ એ સામાન્ય થતાની સાથે તંત્ર દ્વારા આ નિર્ણય કરી લેવાયો છે અને પરિક્રમાર્થીઓ માટે વ્યવસ્થા પણ તંત્ર દ્વારા સુચારુ કરવામાં આવી છે। સંવાદદાતા નરેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નરેન્દ્ર, જે નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા જે સ્થગિત કરવામાં આવી હતી, ભારે પવનને ધ્યાનમાં રાખીને તેને ફરી એકવાર શરૂ કરી દેવામાં આવી છે। રાત્રિ દરમિયાન જે વાવાઝોડું અને પવન ફૂંકાયો હતો, જેના કારણે સાવચેતીના પગલા રૂપે નર્મદા પરિક્રમા બંધ કરવામાં આવી હતી। કારણ કે જે પુલ પાર કરવાનો હોય છે તે પુલ બંધ કરવામાં આવ્યો હતો। સાથે સાથે જે રેંગણથી રામપુરા ઘાટ જે નાવડી ચાલે છે, એટલે બોટ ચાલે છે, એ બંધ કરવામાં આવી હતી। પરંતુ સામાન્ય સ્થિતિ હવે થઈ ગઈ છે, એટલે પરિક્રમાવાસીઓ પણ આવી રહ્યા છે। એટલે પરિક્રમા જે સ્થગિત કરાઈ હતી તે શરૂ કરી દેવામાં આવી છે। પરિક્રમાવાસીઓ હવે ધીરે ધીરે પરિક્રમામાં સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ને શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈ પણ જાતની અગવડ વગર અત્યારે પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી રહ્યા છે। એટલે કે જે રાત્રિ દરમિયાન વાવાઝોડું આવ્યું હતું, જેના કારણે પરિક્રમા સ્થગિત કરાઈ હતી, તે પુનઃ ચાલુ કરી દેવાય છે। જી આભાર નરેન્દ્ર, આપ જોડાયા તે બદલ।